પૂરી પાડી છે અને પાછો સાહેબનો અપમાન છું કે અમને બધાને એમ્પાયર જોવાનુંને એક આ વાણી બોલવાની અમને બધાને તક આપી. મને લાસ્ટ યર મેં પણ એક વાણી આપી હતી જે મારી બીજી વાણી હતી અને આ વખતે મારી ત્રીજી વાણી છે. આ વખતે પણ હું વિચારતો હતો કે આ વખતે હું વાણી બોલું પણ હું તૈયાર નહોતો. પછી અચાનક મને એમએસ દ્વારા ખબર પડી કે આ વખતે વાણી બધા એમ્પાયરના જોવાનું બોલે છે. તો હું તો મારા જે બધા સાથી મિત્રો બોલે છે તો હું પણ એક બોલું. એટલે પછી મેં પાછળ સાહેબને જણાવ્યું કે મેં બી આ વખતે વાણી બોલીશ. પછી પાછળ સાહેબ દ્વારા આપણે બધાને પર્ટિક્યુલરલી એક વાણી આપવામાં આવી અને મારી વાણી આજની જે છે ત્રીજી યોહાની લખેલી સુવાર્તા તેની 21મો અધ્યાય અને તેની 26 અને 27મી કલમ. હવે આપણે જોઈએ કે આગળની જે વાણી મેં બોલવામાં આવી છે તે તમે જાણો છો. એક જે પહેલી વાણી હતી, એક જે ત્રણ વાણી બોલવામાં આવી એમાં પહેલી વાણી એ માફીની વાણી હતી. ઈસુ ખ્રિસ્ત આપણા બધાને માફ કરવાનું શીખવાડે છે. અને જે બીજી વાણી છે નેન્સી તોરામોલ વાણી એ ખાતરીની વાણી કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તોને ખાતરી આપે છે કે તું આજ મારી સાથે પારાદેશમાં આવીશ. અને આ ત્રીજી જે વાણી હું બોલવા જઈ રહ્યો છું તે વાણી છે જવાબદારીની વાણી કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાનો ઈશ્વર પોતા હોવા છતાં પણ એક પુત્ર તરીકે પોતાનો એક જવાબદારીની ફરજ પોતાની અદા કરે છે જે હું તમને આજે સમજાવીશ. અને આપણે વાણીમાં જતા પહેલા એક ટૂંકી પ્રાર્થના કરીએ અને પ્રભુ પાસે સહાય માંગીએ. પ્રાર્થના કરીએ. પવિત્ર 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 અમારા સૈન્યોના દેવ રાજા પ્રભુના પ્રભુ અમને સવારથી અત્યાર સુધી સંભાળ્યો છે. આ છે અમારા હરે કાર્યમાં સહાય મદદ કરજો છે. આ બપોરની વેળાએ અમે સંગતમાં અમને જોડી લાવ્યા તે બદલ તમારો આભાર છે પ્રભુજી. જેવા વાણી અમે કોઈ સાંભળીએ પ્રભુજી તે અમે જીવનમાં ઉતારના તમારા માર્ગમાં ચાલવા વાળો પડીશ. એવું થાય પ્રભુજી મારા મુખના શબ્દ પ્રભુજી તમે બનશો પ્રભુજી એ વિનંતી કરું છું. આપણા પ્રાર્થના સુકાત તમારો શબ્દ આપી વિનમ્રતાથી કૃષ્ણ માટે સાંભળે મારે કરવા. આમેન. હવે આજની જે વાણી છે આપણે હું જે તમને જણાવી રહ્યો છું કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તે જેમનો પ્રિય શિષ્ય હતો તેને કહે છે કે જો તેને કહે છે કે મરિયમ માતાને તે પોતાની ઘરે લઈ જાય. હવે તમે એક જે વધસ્તંભ પર પ્રભુ ઈસુ ખ્રિસ્ત ટંગેલા છે અને ત્યાં તેમનો કાળની દુઃખ થાય છે, તેમના હાથમાં ખીલા માર્યા છે, તેમના પગમાં છે માતાનો મુગટ મેલો છે. તમે એક સીન જો તમે ક્રિએટ કર્યો છે તે તમે જોઈ શકો છો. તો મરિયમની નજરોમાં આપણે જોઈએ કે આ કેટલી દુઃખ બાબત હશે. જ્યારે પ્રભુ ઈસુનો જન્મ થાય છે ત્યારે તમે પણ જો બેથલેહેમમાં મરિયમને અને આ ઈસુને પ્રભુ ઈસુની જન્મની વેળાએ તેમને જગા મળતી નથી. ધર્મશાળામાં કોઈ પણ જે તે સમયે જે વ્યવસ્થા છે પ્રમાણે કોઈ જગ્યા મળતી નથી. પણ તે ગંદી ગભાણમાં પ્રભુ ઈસુ જન્મ લે છે. અને આજનો જે છેલ્લો વખત તમે જોઈ રહ્યા છો ત્યારે તે મરિયમની રીતે આપણે જોઈએ તો તેમના મનમાં કેટલું દુઃખ થતું હશે કે મારા પુત્રને હું આવી રીતે નિર્દોષ હોવા છતાં જે લોકોને માટે એને આટલું બધું કર્યું તે જ લોકો તેનો વધસ્તંભ કર્યા છે. તમે આ એક દ્રશ્ય તમે તમારી નજરોમાં જુઓ. પોતાની માને એ જોવું પોતાનો દીકરો વધસ્તંભે ચડાવ્યો છે કેટલું દુઃખદાયક છે. હવે તમે ઈસુ ખ્રિસ્ત એ ઘરનો પહેલો દીકરો હતો. તમે જો અભ્યાસ કરો તો માતા મરિયમે પહેલા દિવસો કે 30 વર્ષ સુધી તેમની જોડે અને 33 વર્ષની પ્રભુનો જીવનકાળ રહ્યો અને તેમને સેવા કરી. આ સમય તમે જુઓ તો એક જુદો હતો. પ્રભુ ઈસુના માથા પર મુંગટ હતો, તેમના હાથમાં ખીલા મારેલા હતા. તો એક મરિયમની દ્રષ્ટિએ જો આપણે કેટલું દુઃખદાયક છે. પોતાની માને આ જોઈને કેટલું કરુણ દુઃખ થતું હશે. હવે તમે નોર્મલી એક વાત વિચારો, કોઈ માં હોય તેના દીકરાને જો એને કંઈક ભૂલ કરી હોય અને એને સજા આપતા હોય તો કદાચ એ સ્વીકારી લે કે હા મારા દીકરાએ ભૂલ કરી છે અને એની તેને સજા મળી રહી છે. પણ તમે અહીં આગળ જુઓ તો પ્રભુ ઈસુ નિર્દોષ, જેમને કોઈ જાતનું કોઈ પાપ કર્યું નથી તો પણ તેમને અહીં આગળ વધસ્તંભે ચડાવવામાં આવે છે. તો તમે વિચાર કે મરિયમના માતાના એમના મનમાં કેટલું દુઃખ થતું હશે. કોઈ ખરાબ વ્યક્તિ હોય તો આપણે સમજ્યા કે કોઈ માતા પોતે સ્વીકારી પણ લે, પણ અહીં તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત નિર્દોષ હતા પણ તેમને આગળ વધસ્તંભે ચડાવવામાં આવે છે. આ દુઃખના સમય મરિયમને જોઈએ પ્રભુ ઈસુ કહે છે યોહાન 17:26 આપણે વાંચીએ. અને મેં તેઓને તારું નામ જણાવ્યું છે
એક મિનિટ 1989 તેથી જ્યારે ઈસુએ પોતાની માને તથા જેના પર પોતે પ્રેમ રાખતો હતો તે શિષ્યને પાસે ઊભા રહેલા જોયા, ત્યારે તે પોતાની માને કહે છે કે ભાઈ જો તારો દીકરો. ભાઈ જો તારો દીકરો. જો આપણે આ કલમ આપણે જોઈએ ને તો પ્રભુ ઈસુ આ કલમ ઈ યોહાનને જ કેમ કહે છે, કેમ કે જે યોહાન હતો તે એ પ્રભુનો પ્રિય શિષ્ય હતો, જેના પર પ્રભુ ઈસુ પ્રેમ રાખતો હતો. હવે આ સમય અને આ તમે કલમ જો જે આ વાણી છે તે માર્ક કે લૂક કોઈ જગ્યાએ આ લખવામાં આવી નથી, ખાલી આ યોહાનની સુવાર્તામાં જ આ વાણી તમને મળી છે. તમે જોઈ શકો બાઇબલમાં કે આ સુવાર્તામાં મળે છે. તો આપણને એક ક્વેશ્ચન થાય કે આ વસ્તુ આ યોહાનની સુવાર્તામાં જ કેમ લખેલી હતી અને કેમ આ યોહાને જ લખ્યું? કેમ કે જ્યારે પ્રભુ ઈસુને વધસ્તંભે ચડાવવામાં આવ્યા ને ત્યારે તે જગ્યાએ ઘણી સ્ત્રીઓ અને યુવાનો હાજર જોવા મળે છે. એટલે યુવાન જ્યારે સુવાર્તા લખે છે તો એને યાદ આવ્યું હશે કે હા મારે આ સુવાર્તામાં લખાયું, કેમ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે મને આ જવાબદારી સોંપી હતી. પછી બીજી એક વસ્તુ જોઈએ તો બીજા જ્યારે જે આ પ્રભુ ઈસુ પર જ્યારે દુઃખ આવ્યું ત્યારે બીજા બધા શિષ્યો તેમને છોડીને જતા રહ્યા હતા. ખાલી યુવાન એકલો શિષ્ય હતો જે પ્રભુ ઈસુની જોડે હતો. બીજા પિત્તર અને બીજા જે ઘણા શિષ્યો હતા એ પ્રભુ ઈસુને છોડીને જતા રહ્યા હતા, કેમ કે પ્રભુ ઈસુ પર જે આરોપ લગાવ્યો હતો એ ગંભીર આરોપ હતો. એટલે બધા એને છોડે, પણ પ્રભુ ઈસુ યુહાનને અહીં પસંદ કરે છે. બીજી યુહાન ત્યાં હાજર હતો અને બીજી તમે ઘણી સ્ત્રીઓ જુઓ તો આઈ થિંક મગદલાની મરિયમ હતી ત્યાં અને બીજી સ્ત્રીઓ હતી. અને બીજું એક રીઝન જોવા મળે તો એ જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત અને યુહાનની માતા, પ્રભુ ઈસુ ખ્રિસ્તની માતા યુહાનની માતા એમનો પારિવારિક સંબંધ છે. તેનું નામ સોલોમે હતી. તેઓ સગામાં બે બહેનો થતી હતી. એક આ રીઝન રહ્યું હતું કે પ્રભુ ઈસુ પોતાની માની જવાબદારી યુહાનને સોંપે છે. જ્યારે આપણે બાઇબલમાં એવા ઘણા આપણે એક્ઝામ્પલ જોઈએ તો મને જે યાદ આવે છે કે પ્રભુ ઈસુ જેને કોઈ આજ્ઞા કરી હોય અને તે માની કે સમૂએલને દેવ આજ્ઞા કરે છે અને કોઈ જવાબદારી સોંપે છે અને સમૂએલ સ્વીકારે છે કે હા દેવકુમાર રહ્યો. આવી રીતે યુહાનને પણ પ્રભુ એક આજ્ઞા કરે છે અને તે સ્વીકારી છે અને તરત જ પ્રભુ ઈસુની માતાને લઈને તે ઘેર જાય છે. મેં અભ્યાસ કર્યો ત્યાં સુધી મેં સાંભળ્યું છે કે જ્યાં સુધી મરિયમ જીવ્યા ત્યાં સુધી યુહાને તેની સેવા કરી. તેના બાદ એને પોતાની જે આગળની સુવાર્તા બીજા દેશોમાં જે એને આપતા ફેરાવી. ત્યાં સુધી જ્યાં સુધી મરિયમ જીવ્યા ત્યાં સુધી એને યુહાને પ્રભુ ઈસુ ખ્રિસ્તની માતાની સંભાળ લીધી. અહીં આપણે જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એક પુત્ર તરીકેની પોતાની ફરજ બજાવે છે. પ્રભુ ઈસુ દેવ હતા પણ અહીંયા એક પોતાની પુત્ર તરીકેની જે ફરજ છે એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત અહીંયા નિભાવે છે. અસહ્ય વેદના, કાંટાનો ઉંદર, કિલ્લાના ઘા, પણ ત્યાં પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત માતાનું ધ્યાન રાખવાનું ભૂલતા નથી. તો આપણા મનમાં ક્વેશ્ચન થાય શું આપણે આપણા માતા પિતાનું સન્માન કરીએ છીએ? એક કેમ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આટલી અસહ્ય વેદના હોવા છતાં પણ પોતાની માતાનું ધ્યાન રાખવાનું ભૂલતા નથી. આપણે મા બાપની ધ્યાન રાખીએ છીએ. આપણું જો કઈ ઝઘડો થયો તો આપણે અત્યારની જનરેશનમાં જોઈએ તો આપણે નીચા નાખવાનું બહુ વધારે કરે. મમ્મી તમને ના ખબર પડે, પપ્પા તમને ના ખબર પડે કે આપણે શું કહી રહ્યા છે. પણ આ વસ્તુ ક્યારે ખબર પડે કે જ્યારે તમે મોટા થતા હોય ત્યારે તમને ખબર હા આ જેવું બોલી રહ્યો હતો ખોટું હતું. કેમ કે આપણે તો અત્યારે મુલાકાતે બોલી જઈએ કે મમ્મી તમને ખબર નહીં પડે, પણ એમને ઘણા દુઃખો વેઠ્યા હશે ત્યારે એમને આટલું બધું આપણા માટે કર્યું હતું. ત્યાં પણ પ્રભુ ઈસુ આપણે તમે જુઓ છો કે મરણ પસ્તામાં છેલ્લો શ્વાસ એમના લેલા ત્યારે પણ પ્રભુ ઈસુ પોતાની માતાનો સંભાળ આપવાનું ભૂલતા નથી. અને આપણે જે કે પ્રભુ ઈસુથી ભારે વેદના હોવા છતાં પોતાની માની ચિંતા કરે છે આગળ. તો એ જમાના હતા પણ પોતાની તેમની માતાની જવાબદારી જેના પર ઈસુ પ્રેમ રાખતો હતો તેને સોંપીને જાય છે. પણ આપણને કિસ્સો થાય કે આપણે શું આપણે આપણી માતા પિતાને સંભાળ રાખીએ. બાઇબલમાં ઘણી કલમો છે કે આપણને શીખવે છે કે આપણે કઈ રીતે મા બાપનું સંભાળ રાખવું છે. એક મોટી આજ્ઞા જો આપણે માને તો 10 આજ્ઞા આપણને બાઇબલમાં આપવામાં આવી છે. એમાં એક 5મી આજ્ઞા આપણે જાણે છીએ પોતાના મા બાપનું સન્માન કરવું જોઈએ. આપણે એક કલમ વાંચીશું નીતિવચન 4 અને દીકરાઓ બાપની શિખામણ સાંભળો અને બુદ્ધિ મેળવવાને જ્ઞાન દો.
એક આ કલમમાં મને મળી છે, મેં એક વાંચતો હતો ત્યારે કે દીકરાઓ પોતાના બાપની શિખામણ સાંભળો. અહીં આપણને એક એક્ઝામ્પલ બતાવે છે કે આપણે કઈ રીતે પોતાના મા બાપની શિખામણ આપણે માનવી જોઈએ. કેમ કે જો મા બાપનું આપણે માનતા નથી તો આપણું સગળું કામ વ્યર્થ છે. આપણી પાસે ઘણી ડોલર, ઘણું આશીર્વાદ હશે પણ તો આપણે મા બાપનું સન્માન કરતા નથી, તેનું ધ્યાન રાખતા નથી તો ઘણું સગળું વ્યર્થ છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત છેલ્લા શ્વાસે હોવા છતાં પણ પોતાની માનો સંભાળ રાખવાનું ભૂલતા નથી. બીજી એક કલમ આપણી પાસે નીતિ વચન 13 અને દાવીનો દીકરો પોતાના બાપની શિખામણ માને છે, પણ તિરસ્કાર કરનાર માણસ ઠપકાને કાન દેતો નથી. અહીં દીકરાઓને કહેવામાં આવે છે કે ડાયો દીકરો પોતાના બાપની શિખામણ માને છે અને તિરસ્કાર કરનાર માણસ ઠપકાને કાન દેતો નથી. તો આપણે અહીંયા એક બીજું કે આપણે ડાયો દીકરો બનવાની જરૂર છે. જેમ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છેલ્લી ઘડીએ પણ પોતાની માને સંભાળે તેમ આપણે પણ આપણા મા બાપની સંભાળ લઈએ. તમે નિયમ શાસ્ત્રમાં જુઓ તો 5 આજ્ઞામાંથી જે 5મી આજ્ઞા છે, તું તારા મા બાપનું સન્માન કર. તો આજના સમય તો આપણે જોઈએ કે આપણે છે ને મા બાપને ભૂલી જઈએ કે જેમ જેમ કરાતા થાય ત્યારે આપણે મા બાપને ભૂલતા જઈએ. તો આપણે ક્યારે એનું ધ્યાન રાખવું જોઈએ? જ્યારે તેઓ મુશ્કેલીમાં હોય, એકલા હોય, ત્યારે તેમની માંદગીમાં હોય, એ સમયે આપણે તેમની ધ્યાન રાખવાની જરૂર છે કે આપણે કઈ રીતે એમની માટે એક સહાયકારી બની શકીએ. કેમ કે આજની જમાનામાં તમે જુઓ તો મા બાપનું લોકો ઉતાર છોડી દે છે, એમની કોઈ એજ નથી. પણ આપણે એક એક્ઝામ્પલ બને, જેમ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એક્ઝામ્પલ બન્યા તેમ આપણે પણ એક એક્ઝામ્પલ બને કે આપણા મા બાપને તેમની સંભાળ લઈએ. જો આપણે જોઈએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મને માને કશું બીજું વસ્તુ સંબોધીને બોલતા નહીં. તમે જો કલમ વાંચો તો એમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત માતા મરિયમને માં નથી કહેતા, બાઈ કહીને બોલાવે છે. જો તમે અંદર કલમ વાંચો તો બાઈ કેમ કહે છે કે એની પાસે રીઝન છે. તમે બીજા સમાજમાં, આપણે ક્રિશ્ચન સમાજમાં જુઓ તો માતા મરિયમનું અલગ દરજ્જા એમને એ આપ્યું છે કે સ્વર્ગરાની, અનાથોની માતા, એવી રીતે ઘણા નામ એમને આપ્યા. અહીં પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાની માને એવું કોઈ નામ સંબોધિત બાઈ કહીને બોલાવે છે. બાઈ નો અર્થ એટલે તમે જે નોર્મલ એનો પારિવારિક સંબંધીએ અહીં દર્શાવતા નથી. કેમ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉદ્ધાર કરતા છે મહારાજ છે, ઉદ્ધાર છે મહારાજી છે, કોઈ બીજા આકૃતિ નહીં. એટલે પ્રભુ ઈસુ તમે જુઓ તો માતા મરિયમને બાઈ કહીને બોલે. ત્યાં ધ્યાન રાખવાની વાત છે. કેમ કે ઘણા સમાજોમાં તમે જુઓ તો અલગ દરજ્જામાં આપણે જોઈએ છે માતા મરિયમ. તમે બાઇબલના એવા એક્ઝામ્પલ વાંચો કે જ્યાં પ્રભુ ઈસુએ પારિવારિક સંબંધો છોડવાનું મૂકી દીધું છે. અમે કહી દીધું કે હું મારા પરિવારને છોડીને આવ્યો છું, તમે પણ તમારા સંબંધી, સગા સંબંધીને છોડી મારી પાછળ ચાલો. અહીંયા તમે છેલ્લી ઘડીએ પણ પ્રભુ ઈસુ છે ને પોતાની માને માનું સ્થાન નથી આપતા, તમે બાઈ તરીકે બોલાવે છે. પણ તો બી એ ચિંતા એમને છે કે હા મારી માને હું સંભાળ લેવા માંગુ છું. એ વસ્તુ આપણે ધ્યાન રાખીએ છીએ. પછી અને અહીં તમે કહો તો પ્રભુ ઈસુ એક અધિકારી તરીકે, જેમ પ્રભુએ ઘણી જ્યારે એમને વચન આપતા હોય છે ત્યારે એમને સંદેશ આપતા ત્યારે એ અધિકારથી બોલતા હતા. કેમ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે એમના દીકરા હતા, એમને અધિકારથી બોલવાનો હક હતો. અહીં પણ પ્રભુ ઈસુ છે ને યોહાનને આજ્ઞા કરે છે કે તું મારી મારે લઈ જા. અધિકારથી કહે છે કે પ્રભુ કે તું લઈ જા અને તેની સંભાળ લે. તમે જુઓ છે ભૂલ કરતી વખતે અધિકારથી તે બોલતા હતા. પ્રભુ ઈસુ પોતાના શિષ્યને બોલે છે. અહીં એક નવો સંબંધ આપણને જોવા મળે છે. તે યુહાનને અને ત્યાં નવો સંબંધ તે યુહાનને પસંદ કરે છે. પોતાની માં છતાં પણ યુહાનને પસંદ કરે છે. યુહાન તેમના સગામાં ભાઈ હતો. કેમ કે તે ઈસુની માં મરિયમ અને યુહાન ની માં સલોમી તે સગામાં બે બહેનો હતી. પણ એક પારિવારિક સંબંધ નહીં પણ એક પ્રેમનો સંબંધ આપણને જોવા મળે છે. યુહાનની તમે લખેલી સુવાર્તા વાંચો અને યુહાનના જે પત્રો વાંચો તેમાં તમે પ્રેમ વિશે બહુ જ જાણવા મળશે. બધું પ્રેમ તમે દિવસોમાં જો ફ્રાન્સિસ સેક્રેટરી યુવાનના પર જે એમને સંદેશ આવે બધી પ્રેમની બાબતો બહુ જાણવા મળે. ગયા આગળ આપણે જોવા મળે છે પ્રભુ ઈસુ છે પારિવારિક નહીં પણ એક પ્રેમનો સંબંધ રહ્યા આગળ જોડે છે યુહાન અને તેની માતા મરિયમ. અહીં યુહાનને જે મરિયમનું ધ્યાન રાખવા માટે કહેવામાં આવે છે અને એમના અન્ય ભાગ પણ એક આપણને ક્વેશ્ચન થાય કે તે યુહાનને કેમ કેમ કે પ્રભુ ઈસુના અન્ય ભાઈઓ પણ હતા. તો ક્વેશ્ચન એ થાય કે આપણે યુહાનને કેમ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પસંદ કરે છે? તો એની આપણે એક કલમ વાંચી યુહાન 7 અને 5. કોઈ વાંચો. કેમ કે તેના ભાઈઓએ પણ તેના પર વિશ્વાસ કર્યો ન હતો. અહીં તમે જો ને ત્યાં લખેલું છે કે યુહાન જે પ્રભુ ઈસુના ભાઈઓ હતા, આઈ થિંક મને યાદ છે કે પ્રભુ ઈસુના ભાઈઓના યાકૂબ હતું
તો મેં રિસર્ચ કરી એમાં જાણવા મળ્યું કે તેમને પિતાજી પ્રભુ ઈસુનો સ્વીકાર કર્યો નથી, પણ પ્રભુ ઈસુ મરણ પછી એ પ્રભુમાં જોડાયા અને એમને વિશ્વાસ કર્યો. ત્યાં સુધી તો પ્રભુ ઈસુને એ લોકો ઘેરા સમજતા હતા કે તું એક ગોંડી છે એટલે એમની એ કરતા હતા. તમે બીજી એક કલમ વાંચો તો માર્કની લખેલી સ્પર્ધા બીજો અધ્યાય અને તેની 21મી કલમ. અને તેના સગાઓ તે સાંભળીને તેને પકડવા બહાર નીકળ્યા, કેમ કે તેઓએ કહ્યું તે ઘેરો છે. તમે જો અહીં વાંચો તો અહીં લખેલું છે કે તેના સગાઓ તેને પકડવાને બહાર નીકળ્યા કેમ કે તે ઘેરો છે. પ્રભુ ઈસુના જે સગા છે એવી તેમને માન આપતા નથી આગળ. એટલે પ્રભુ ઈસુ જે એમના પર જેમનો ભરોસો જેના પર પ્રભુ ઈસુનો ભરોસો હતો, જે ખ્રિસ્તને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રેમ રાખતો હતો, તેને પોતાની માની જવાબદારી સોંપે છે. અહીં ઈસુનું પછી આપણે જો મેં રિસર્ચ કર્યો, ઈસુના પુનરુત્થાન પછી તેના જે બધા સગાવાળા અને તેના ભાઈઓ છે તે પ્રભુમાં વિશ્વાસ કરે છે. પણ આ જે માની જવાબદારી છે પ્રભુ ઈસુ યોહાનને સોંપે છે. યોહાન અને તે જવાબદારી પોતાની જીતે જે પૂર્ણ કરે છે. અહીં ઉદાહરણ તરીકે પોતાની જવાબદારી નિભાવી જેમ કે આપણે જોઈએ છીએ. મરિયમ તમે જુઓ તો મરિયમને બી મેં વાંચ્યું છે ત્યાં સુધી પ્રેરિતો જ્યારે પ્રભુ ઈસુ પુનરુત્થાન પામ્યા ત્યાર પછી જો પ્રભુ ખ્રિસ્તીઓ જ્યારે પ્રાર્થનામાં લાગુ રહેતા હતા ત્યારે મરિયમ પણ આ પ્રાર્થનામાં ભાગ લેતી હતી. અને અહીં આપણે જાણીએ છીએ કે પ્રભુને જ્યારે તે વેદના થતી હતી ત્યારે પ્રભુ બહુ વેદના હતા, પણ કયા આપણે પુત્ર તરીકે એક ફરજ બજાવે છે. તો આપણે બી એક ધ્યાન રાખવું છે કે આપણે ગમે તેવા સમય હોય, ગમે તે આપણે ઊંચા હોય કે નીચા હોય, ગમે ત્યારે પણ પ્રભુ ઈસુ આપણને શીખવે છે કે આપણે પોતાના મા બાપનું સન્માન કરવું ભૂલવું નહીં. કેમ કે આપણે યાદ રાખીએ જે બી છે આપણે પોતાના મા બાપની સંભાળ, આપણે મા બાપે જે સંભાળ રાખી છે એમના લીધે જ આપે છે. અમુક એવા મારા સગા બી અને એક એવા મેં ઘણા એક્ઝામ્પલ્સ આપ્યા કે સારી પોસ્ટો પર છે અને પ્રભુના સેવકો બી છે પણ પોતાની માને ઘરે રાખવા તૈયાર નથી. એક દુઃખદાયક વાત કહેવાય આપણા માટે. ખ્રિસ્તી વ્યક્તિ તરીકે આપણે પાંચમી આજ્ઞા જે દેવા આપણે આપે છે એ બી આપણે નિભાવી શકતા નથી, તો આપણે પછી જે બાઇબલની મોટી આજ્ઞા છે બીજા પર પ્રેમ રાખી આપણે કઈ રીતે નિભાવી શકીએ? હશે બધા ઘણા લોકો મેં જોયા છે મારી નજરમાં કે જે પોતાની માને ઘરે રાખવા પણ તૈયાર નથી. તો એક આપણા ખ્રિસ્તી વ્યક્તિ તરીકે આપણે એક એક્ઝામ્પલ કે જો પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણી વેદના હોવા છતાં પણ પોતાની માનું સંભાળ રાખવાનું ભૂલતા નથી, તો આપણે તો માણસ છીએ. તો આપણે માણસ તરીકે તો આપણે આપણી ફરજ બજાવે કે મા બાપનું આપણે સન્માન કરવું જોઈએ. આપણે જાણીએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત 12 વર્ષના હોય છે ત્યારે મંદિરમાં એ ખોવાઈ જાય છે. 3 દિવસ પછી તે મંદિરમાં મળે છે અને ત્યાં એમના માતા પિતા તેમને ક્વેશ્ચન કરે છે તે અમને કેમ આવી રીતે હેરાન કર્યા. ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમને જે બીજી એક એમની બાબત છે ત્યાં રજૂ કરે છે કે મારે મારા બાપના ઘેર હોવું જોઈતું હતું. પ્રભુ ઈસુ બધી રીતે પરફેક્ટ તમે પોતે કે પોતાના મા બાપનું સન્માન કરી રહ્યા છે, જે આકાશમાંનો દેવ બાપ છે એમની પણ તે આજ્ઞા પાડી રહ્યા છે. તમે બીજો એક પ્રસંગ બીજે કારા ગામમાં લખવા ત્યારે ઈસુએ પોતાની માં મર્યાદ કરે છે કે આ જે પ્રસંગ તમે વાંચતા તો ઈસુ ખ્રિસ્તમાં મર્યાદ કહે છે હજુ મારો વખત આવ્યો નથી. તમે જુઓ છો ત્યારે પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાની માની વાત માને છે, પણ પછી એ પ્રભુ ઈસુ ચમત્કાર કરે છે અને જે આપણા બાઇબલનો પ્રથમ ચમત્કાર થાય છે. તો આપણે 10 આજ્ઞા જોઈએ તો પારિવારિક 10 આજ્ઞામાં આપણને જે પાંચમી આજ્ઞા એ સંભળાય છે. પારિવારિક જે વાત છે આપણને એ શીખવે છે કે મા બાપનું આપણે સન્માન કરવું છે. આપણે મા બાપ બાઇબલમાં જોવાનું છે મા બાપનું કેટલું આપણે સન્માન કરવું જોઈએ એ આપણે ઘણી એવી બાબતો શીખવા મળે છે. મેં બાઇબલનો અભ્યાસ કર્યો કે મને આ ગાડી બોલવાનું છે કે એક્ઝામ્પલ લઉં બાઇબલમાં કે જે મા બાપનો સંબંધ, માતા અને દીકરાનો સંબંધ દર્શાવે. મને કોઈ એક્ઝામ્પલ આઈ થિંક મળ્યું નહીં, કેમ કે મેં વિચારતો હતો કે બાઇબલમાં હશે છે જે માતાનું પણ દીકરા તરીકેની એમને ફરજ બજાવી છે અને માતાઓનું તો ઓછું ત્યાં બાઇબલમાં લખવામાં આવ્યું છે. મારા ખ્યાલથી મેં એક્ઝામ્પલ કર્યો પણ મને કોઈ મળ્યું નથી. હવે તો મેં કીધું બળકી આપણે કંઈક શીખીએ. હવે મા બાપનું આપણે સન્માન કરવું જોઈએ. જ્યારે આપણે સહારાની જરૂર હોય ને ત્યારે આપણે તેમની સાથે ઉભા રહીએ, આપણા મા બાપની સાથે. આપણે જાણીએ છીએ કે ઘણા બધા અત્યારે છે વૃદ્ધાશ્રમ ખોલવામાં આવ્યા છે. તમે જોતા હોય તો
કે ત્યાં પોતાના મા બાપને લોકો મૂકી આવે છે, તેમની સંભાળ ત્યાં લોકો બીજા લોકો રહે છે અને તે લોકો બધા એમના ઘરે રહે છે. અમે હોસ્ટેલમાં હતા ત્યારે ગોધરામાં ત્યાં વૃદ્ધાશ્રમ છે, તો અમે ત્યાં વારંવાર ત્યાં અમે તેની મુલાકાત લેતા હતા. ત્યાં એવા લોકો કે જ્યાં તેમના યુદ્ધમાં એમની સગળી સંપત્તિ જતી રહી, પછી એમના છોકરાઓ એના રહે છે, બહાર રહે છે, પણ પોતાના મા બાપને એ લોકો વૃદ્ધાશ્રમમાં મૂકીને જાય છે. તો ત્યાં આપણે ત્યાં જઈએ તો આપણને રડવાનું મન થઈ જાય, કેમ કે એમની વેદના શું હોય આપણે જાણતા નથી. કે ત્યાં લોકો આમ રડતા હોય ત્યાં અમે અમુક ટીમ લઈને જઈએ, તેમની માટે પ્રાર્થના કરીએ. તો ત્યાં આપણને એક ક્વેશ્ચન બતાય કે શું આપણે ખ્રિસ્તી વ્યક્તિ તરીકે આપણા મા બાપનું સન્માન કરીએ છીએ? અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે વધસ્તંભે જરા આર્થિક આગવી બના ત્યાં પોતાની માની ચિંતા કરે છે, તો આપણે શું આપણે આટલા સક્ષમ હોવા છતાં પોતાના મા બાપનું ધ્યાન રાખીએ છીએ? આપણા મનમાં એક ક્વેશ્ચન થવો જોઈએ. અમે અને મેં જ્યારે અભ્યાસ કર્યો ત્યારે વિધવા જ્યારે માને પ્રભુ ઈસુ ખ્રિસ્તની માને જ્યારે હતા એની જોડે બધા સમય છેલ્લા ટાઈમમાં ત્યારે પ્રભુ માં મને વિધવા હતા, કેમ કે યુસુફનું મરણ પ્રભુ ઈસુ ખ્રિસ્તના મરણ પહેલા થઈ ગયું હતું. તમે અભ્યાસ કરો તો તમને જોવા મળશે. અને તે ટાઈમે વિધવાની આવક નહીવત હતી, કશું જ નહીં, એની પાસે કશું જ નહીં. ત્યાં પ્રભુ ઈસુ પોતાની માની સંભાળ વિવાહને રાખવા માટે છે. અહીં એવું તરીકે તેમને પોતાનો આપેલો નિયમ માણસને સમજાવે છે કે જે પાંચમી આજ્ઞા આપણને દેવે શીખવી છે કે મા બાપનું આપણે સન્માન કરવું જોઈએ. તે આપણને પ્રભુ ઈસુ ખ્રિસ્ત શીખવે છે. આજના સમયમાં આપણે બધા બાપ પ્રત્યેની ફરજ ભૂલી ગયા છીએ. તમે જુઓ તો ઘણા લોકો જે મા બાપનું સન્માન કરતા નથી, તે સભામાં આપણે ધ્યાન રાખતા નથી. આપણે જોઈએ કે મા બાપનું તન છોડવામાં આવે છે. અહીં જોઈએ છે કે આજની પરિસ્થિતિમાં મા બાપને પ્રભુ ઈસુ ખ્રિસ્ત વેદના હોવા છતાં પણ પોતાની માનો સંભાળ રાખવાનું ભૂલતા નથી. જો એ પ્રભુ ઈસુ આપણી વેદનામાં પુત્ર તરીકે પરત જાય, ભૂલતા નહીં, તો આપણે તો એક સક્ષમ માણસ છીએ, તો આપણે કેમ પોતાની મા બાપનું સન્માન કરવાનું ભૂલી જઈએ? અને ખાસ વિનંતી કરવામાં જે સિંગલ પેરેન્ટ્સ છે, ખાસ એમને તમારી પ્રાર્થનાઓમાં તમે એમને યાદ રાખો. કેમ કે અહીંયા તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાની ફરજ આર્થિક આગળમાં છેલ્લી વેળાએ ભૂલતા નથી, તો આપણે સક્ષમ છીએ અને આપણે પણ પ્રભુ ઈસુના માર્ગમાં ચાલે અને પોતાના મા બાપનું સન્માન કરીએ. થેન્ક યુ.